આ તરફ ડાંગ આહવા તાલુકામાં પણ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ સામે આવી। ગલકોંડ વિસ્તારમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો। ગલકોંડના ડુંગર વિસ્તારમાં અનરાધાર વરસાદ પડ્યો। ભારે વરસાદના કારણે ખાપરી નદી ગાંડીતૂર થઈ। નદીમાં અચાનક ઘોડાપુર આવતા પ્રવાસીઓ અને સ્થાનિકો આશ્ચર્યમાં મુકાયા। કોઝવે પર ખાપરી નદીનું પાણી ફરી વળતા વાહન વ્યવહાર ખોરવાયો। આજે પણ ડાંગ જિલ્લામાં મેઘરાજા અનરાધાર વરસી શકે છે તેવી આગાહી છે। સાપુતારા વિસ્તારમાં પણ કાળા ડિબાંગ વાદળો છવાયા હતા। તો ભારે વરસાદના કારણે ખાપરી નદી ગાંડીતૂર બની હતી અને એ સાપુતારાના દ્રશ્યો પણ અમે તમને બતાવી રહ્યા છીએ કે જ્યાં વાતાવરણમાં પલટો આવ્યો અને કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા। અને બીજી તરફ ડાંગના દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છીએ કે જ્યાં અનરાધાર વરસાદ પડ્યો હતો, જેના કારણે ખાપરી નદીમાં ઘોડાપૂર આવ્યું હતું। કોઝવે પર પાણી ફરી વળ્યા હતા, જેના કારણે વાહન વ્યવહાર ખોરવાયો હતો।